નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 માં એક્ટિવિટી 1 પહેલા જોઈ ગયા હતા. આજે આપણે શીખીશું એક્ટિવિટી 2. તમે બધા પુસ્તક જોડે રાખજો. એક્ટિવિટી 2 નીચેના ચિત્ર જુઓ અને વાંચો. હવે છે મેં અહીંયા થોડા ચિત્રો દોર્યા છે, આપણે જોઈશું. પહેલું ચિત્ર છે રનિંગ. અહીંયા જે મેં લખ્યું છે GBG, એટલે કે G મીન્સ ગર્લ અને B મીન્સ બોય, બરાબર. હવે ગર્લ રનિંગ, રનિંગ એટલે દોડવું, દોડી રહી છે. B એટલે કે બોય, બોય શું કરી રહ્યો છે? ડાન્સિંગ. રનિંગ એટલે દોડવું, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, પ્લેઇંગ ક્રિકેટ એટલે પ્લેઇંગ, ક્રિકેટ રમી રહ્યો છે. રીડિંગ એ વાંચી રહી છે. જમ્પિંગ કૂદકા મારવા. ઈટિંગ લંચ એટલે કે જમવું. બાથિંગ એટલે નહાવું. વોશિંગ એટલે ધોવું, અથવા કંઈ પણ આપણે જે ધોઈએ એને શું કહેવાય? વોશ કરવું અથવા વોશિંગ, ધોઈ રહી છે. પછી છે કુકિંગ. કુકિંગ એટલે બનાવવું. રાઇટિંગ એટલે લેટર. શું કહે છે? રાઇટિંગ લેટર, લેટર લખવો. સ્કીપિંગ એટલે કૂદવું. સ્લીપિંગ એટલે સૂવું. રાઇડિંગ, જો એમાં બે છે, એક બોય અને ગર્લ. તો રાઇડિંગ એટલે એકમાં છે સાયકલ, તો સાયકલ ને ચલાવી રહ્યો છે, સાયકલ ચલાવી રહ્યો છે અને ઘોડેસવારી કરી રહી છે. પિકિંગ એટલે કે કાંઈ પણ વસ્તુ પિક એટલે કે લેવું. ચૂંટવું, આમાં શું કરે છે? ફૂલને લઈ રહી છે, ચૂંટી રહી છે. પેકિંગ એટલે કપડાઓ અથવા કંઈ પણ વસ્તુ પેક કરવી. અને નોકિંગ એટલે કે ટકોર કરવી, બરાબર. હવે છે એક્ટિવિટી 3. તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી અને હી ડુઇંગ રમત રમો. વોટ ઇઝ શી ડુઇંગ અથવા વોટ ઇઝ હી ડુઇંગ, તે શું કરી રહ્યો છે અથવા તો તે શું કરી રહી છે, તે રમત રમો. હવે શું કહે છે? તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ શી, તે શું કરી રહી છે અને તે શું કરી રહ્યો છે, તેની રમત રમવાની છે. તો મેં અહીંયા લખ્યું છે ફોર એક્ઝામ્પલ રનિંગ. શું કરી રહ્યો છે? શું છે આ? કોણ? ગર્લ. તો શી ઇઝ રનિંગ, તે શું કરી રહી છે? તે દોડી રહી છે. શી ઇઝ રનિંગ. પછી બીજું ચિત્ર શેનું છે? ડાન્સિંગ, બરાબર. બોય, તો તે નૃત્ય. બોય, હી ઇઝ ડાન્સિંગ, હી ઇઝ ડાન્સિંગ, તે નૃત્ય કરી રહ્યો છે. હી ઇઝ ડાન્સિંગ. પછી she is playing cricket, she is playing a cricket. Girl reading, she is reading book, she is reading a book, તે book વાંચી રહી છે. પછી છે boy jumping, કૂદકા મારવા, બરાબર. he is jumping, he is jumping, તે કૂદકા મારી રહ્યો છે. girl eating lunch, she is eating lunch, she is eating a lunch. boy શું કરી રહ્યો છે? નાહી રહ્યો છે. he is bathing, he is bathing. અને girl શું કરી રહી છે? washing, ધોઈ રહી છે. she is washing a cloth, તે કપડા ધોઈ રહી છે, બરાબર. પછી છે cooking, he is cooking, તે રસોઈ બનાવી રહ્યો છે, તે બનાવી રહ્યો છે. રાઇટિંગ ધ લેટર, બરાબર. આ વાક્યને તમે જાતે ટ્રાય કરજો. હવે છે એક્ટિવિટી 4A. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. લુક, શી ઇઝ પાયલ. લુક એટલે શું થાય? જુઓ, તે પાયલ છે. શી ઇઝ મેકિંગ અ રંગોલી. તે મેકિંગ એટલે શું થાય? બનાવવું. મેકિંગ એટલે શું થાય? બનાવવું. શી ઇઝ મેકિંગ અ રંગોળી, તે રંગોળી બનાવી રહી છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ. તેનો ભાઈ જે છે એ શું કરી રહ્યો છે? ફટાકડા ફોડી રહ્યો છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ ધ હોમ. તેની માતા છે એ શું કરી રહી છે? ઘરને
શણગારી રહી છે, તેને ડેકોરેટ કરી રહી છે. ઇટ ઇઝ વિન્ટર. અને વિદ્યાર્થી મિત્રો, દિવાળી કયા મહિનામાં આવે? શિયાળામાં, બરાબર. ઇટ ઇઝ વિન્ટર. અને આ ક્યારનું ચિત્ર છે? શિયાળાનું ચિત્ર છે. તે શિયાળો છે. લુક, પાયલ ઇઝ કલરિંગ હર ફ્રેન્ડ્સ. જુઓ, પાયલ શું કરી રહી છે? તેના મિત્રોને કલર લગાવી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ ઓલ્સો કલરિંગ હર. અને જે પાયલની જે મિત્ર ફ્રેન્ડ છે, બહેનપણીઓ છે, તે પણ પાયલને રંગ લગાવી રહી છે અને તે પણ રંગ લગાવી રહી છે. દે આર એન્જોઈંગ હોલી. તે લોકો શું કરે છે? હોળીને શું કરે છે? એન્જોય કરે છે, આનંદ માણે છે હોળીનો. ઇટ ઇઝ સમર. અને તે ક્યારે આવે છે? ઉનાળામાં. હોળી ક્યારે આવે? ઉનાળામાં. લુક, પાયલ ઇઝ હેપી. જુઓ, પાયલ કેટલી ખુશ છે. શી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ. તે શું કરી રહી છે? તે ગરબા ડાન્સ, તે ગરબા કરી રહી છે. કિંજલ ઇઝ સિંગર. કે આમાં કિંજલ કોણ છે? સિંગર છે, એક ગાયિકા છે. શી ઇઝ સિંગિંગ ગરબા સોંગ. અને તે શું ગાઈ રહી છે? ગરબાના સોંગ ગાઈ રહી છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા. અને પાયલની જે ફ્રેન્ડ્સ છે એ પણ ગરબા ડાન્સને માણી રહી છે, એન્જોય કરી રહી છે. અને ઇટ ઇઝ મોન્સૂન. અને તે ક્યારે આવે છે? ચોમાસામાં. ઇટ ઇઝ મોન્સૂન. તે ચોમાસું છે. ટુડે ઇઝ પાયલ્સ બર્થડે. શું છે? આજે પાયલનો બર્થડે છે. લુક, શી ઇઝ હેપી. જુઓ, તે કેટલી ખુશ છે. શી ઇઝ એન્જોઈંગ હર સેલ્ફ. તે એનો બર્થડે જે છે એને એન્જોય કરી રહી છે, તે માણી રહી છે અને તે કેટલી ખુશ પણ દેખાય છે. એક્ટિવિટી 4B. સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. આપણે હોળીની અંદર ફટાકડા ફોડીએ છીએ, સાચું કે ખોટું? આપણે હોળીની અંદર ફટાકડા ફોડીએ કે દિવાળીમાં? દિવાળીમાં, બરાબર. તો આ વાક્ય કેવું છે? ફોલ્સ, એટલે કે ખોટું છે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણમાં રંગોળી બનાવીએ છીએ, સાચું કે ખોટું? રંગોળી ક્યારે બનાવીએ? દિવાળીમાં કે ઉત્તરાયણમાં? યસ, દિવાળીમાં. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. આપણે ગરબા ક્યારે રમીએ છીએ? નવરાત્રિમાં. તો આ વાક્ય કેવું છે? ટ્રુ, સાચું છે. વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. આપણે જે છે એ ન્યૂ યરના દિવસે આપણે આપણા ઘરને ડેકોરેટ કરીએ છીએ, એટલે કે શણગારીએ છીએ, સાચું કે ખોટું? સાચું, બરાબર છે આ વાક્ય, કારણ કે આપણે ન્યૂ યરમાં જ આપણા ઘરને શણગારીએ છીએ. વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળી પર બધી મીઠાઈઓ ખાઈએ છીએ, સાચું કે ખોટું? સાચું, બરાબર. એક્ટિવિટી 4C. શું કહેશો? જોડો. હવે શું કહે છે? આપણે જોડવાનું છે. ઓન ક્રિસમસ. ક્રિસમસમાં આપણે શું કરીએ? આપણે જે ક્રિસમસ આવતી હોય ત્યારે આપણે બધા શું કહીએ છીએ? મેરી ક્રિસમસ, એવું કહીએ ને? મેરી ક્રિસમસ. ઓન હોલી. હોલીના ટાઈમે આપણે બધા શું કહીએ છીએ? બધાને કેવી રીતે વિશ કરીએ? આપણે બધાને હેપી હોલી, બરાબર ને? એવી રીતે વિશ કરીએ છીએ ને. ઓન ન્યૂ યર. ન્યૂ યરમાં આપણે કેવી રીતે બધાને વિશ કરીએ? હેપી ન્યૂ યર, એમ કહીએ ને બધા. આપણે એકબીજાને હાથ મળાવીને આપણે શું કહીએ? હેપી ન્યૂ યર. ઓન દિવાળી. દિવાળી પર આપણે બધા શું કહીએ એકબીજાને? હેપી દિવાળી. અને ઓન ઈદ. ઈદ ઉપર આપણે બધા એકબીજાને શું કહેતા હોઈએ? મુસલમાન લોકો ઈદ આવે ત્યારે શું કહીએ એકબીજાને? ઈદ મુબારક, બરાબર. ઈદ મુબારક, હેપી. જો અહીંયા મેં જોડકા જોડ્યા છે. ઓન ક્રિસમસ, મેરી ક્રિસમસ. ઓન હોલી, હેપી હોલી. ઓન ન્યૂ યર, હેપી ન્યૂ યર. ઓન દિવાળી, હેપી દિવાળી. અને ઓન ઈદ, ઈદ ઉપર ઈદ મુબારક. એક્ટિવિટી 4D. અહીં કેટલીક વસ્તુઓના નામ આપેલ છે, તે કયા ઉત્સવને લાગુ પડે છે તે સમૂહમાં ચર્ચા કરો. દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો. હવે આપણને જે આ સર્કલ છે એની અંદર કેટલાક નામ આપેલા છે, આપણે એને યોગ્ય જે
આપણને ખાના આપ્યા છે, આપણે એને ડિવાઈડ કરીશું. બલૂન્સ એટલે ફુગાવો, કેન્ડલ્સ એટલે મીણબત્તી, કાઇટ પતંગ, ગિફ્ટ ચોકલેટ, કેક, સ્વીટ્સ મીઠાઈ, ફ્લાવર ફૂલ, લેમ્પ કલર્સ, ફેસ્ટૂન અને ગાર્લેન્ડ. ગાર્લેન્ડ એટલે કે ફૂલની માળા, અને ફેસ્ટૂન એટલે શું થાય? ફૂલનું અથવા તો આપણે જે તોરણ બનાવીએ છીએ એને શું કહેવાય? ફેસ્ટૂન, તોરણ. તો જે બલૂન્સ છે એ ક્યાં આવે? બલૂન આપણે ક્યારે કરીએ? ફોડીએ. કોઈનો બર્થડે હોય ત્યારે ફોડીએ ને, તો બલૂન્સ ક્યાં લખવાનો? બર્થડેમાં. કેન્ડલ્સ બર્થડેમાં. કાઇટ ઓન ઉત્તરાયણ અથવા કાઇટ ફ્લાય ડે, આપણે જ્યારે ઉત્તરાયણ હોય ત્યારે આપણે એને ઉડાવીએ, બરાબર. પછી ચોકલેટ્સ ક્યારે હોય? બર્થડે પર. ગિફ્ટ બર્થડે પર. લેમ્પ દિવાળી પર. પછી ફ્લાવર્સ ક્યારે હોય? બર્થડે પર હોય. હા, બર્થડે પર તો ના હોય, પરંતુ દિવાળી પર આપણે યુઝ કરીએ વધારે. પછી સ્વીટ્સ દિવાળી પર. કેક બર્થડેમાં. કલર્સ હોલીમાં. ફેસ્ટૂન આપણે ક્યારે યુઝ કરીએ? ફૂલના તોરણને બધું ક્યારે બનાવીએ? દિવાળી પર. ગાર્લેન્ડ્સ એ પણ દિવાળી પર. જુઓ મેં અહીંયા લખ્યું છે, હોલીમાં કલર્સ, દિવાળીમાં લેમ્પ, સ્વીટ્સ, ફેસ્ટૂન, ગાર્લેન્ડ્સ, બર્થડેમાં બલૂન્સ, ચોકલેટ, કેક, ફ્લાવર્સ. આપણે ફ્લાવર્સ છે ને આપણે દિવાળી પર પણ યુઝ કરીએ છીએ. પછી ગિફ્ટ્સ, કેન્ડલ્સ અને કાઇટ ફ્લાઇંગ ડેમાં શું આવે? અ કાઇટ. એક્ટિવિટી 5A જોડીમાં કામ કરો. ઉદાહરણ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે. ઉદાહરણ 1, હુ ઇઝ કુકિંગ? તો સીમા ઇઝ કુકિંગ. કોણ રસોઈ બનાવી રહ્યું છે? આમાંથી જુઓ તો કોણ રસોઈ બનાવી રહ્યું છે? તો સીમા. સીમા ઇઝ સીમા ઇઝ કુકિંગ. તો હુ ઇઝ સ્વિમિંગ? આમાંથી કોણ તરી રહ્યું છે? કોણ તરી રહ્યું છે? દીક્ષા. તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. હુ ઇઝ રનિંગ? રનિંગ એટલે કે દોડવું. કોણ દોડી રહ્યું છે? કલરવ. તો કલરવ ઇઝ રનિંગ, બરાબર. કલરવ ઇઝ રનિંગ. હુ ઇઝ ઇટિંગ? કોણ જમી રહ્યું છે? કોણ જમે છે આમાંથી? કાવ્યા. તો કાવ્યા ઇઝ ઇટિંગ. હુ ઇઝ ક્રાઇંગ? કોણ રડી રહ્યું છે? આમાંથી કોણ રડી? રાઘવ. રાઘવ શું કરે છે? રડે છે. તો રાઘવ ઇઝ ક્રાઇંગ. હુ ઇઝ રીડિંગ અ બાયસિકલ? હુ ઇઝ રાઇડિંગ બાયસિકલ? કોણ બાયસિકલ ચલાવી રહ્યું છે? વીર. બાયસિકલ એટલે કે સાયકલ. તો કોણ સાયકલ ચલાવી રહ્યું છે? તો વીર. વીર ઇઝ રાઇડિંગ અ બાયસિકલ. હુ ઇઝ સિંગિંગ? સિંગિંગ કોણ કરી રહ્યું છે? કોણ ગાઈ રહ્યું છે? ગાય ક્યાં છે? ઇમરાન. ઇમરાન ઇઝ સિંગિંગ. હુ ઇઝ સ્લીપિંગ? કોણ સૂઈ ગયું? રેના. રેના ઇઝ સ્લીપિંગ. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી? કોણ ઝાડ પર ચડી રહ્યું છે? રેશમ. રેશમ શું કરે છે? ઝાડ પર ચડી રહ્યો છે. હુ ઇઝ પ્રેઇંગ? કોણ પ્રાર્થના કરી રહ્યું છે? આમાંથી મીરા. મીરા શું કરે છે? પ્રે કરે છે, પ્રાર્થના કરી રહી છે. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર? કોણ ચિત્ર બનાવી રહ્યું છે? કેના. કેના ઇઝ ડ્રોઈંગ પિક્ચર. તે પિક્ચર બનાવી રહી છે કેના. કેના. હુ ઇઝ પ્લેઇંગ? કોણ રમી રહ્યું છે? યસ, કોણ રમી રહ્યું છે? એન્થોય. એન્થોય શું કરે છે? રમી રહ્યો છે. એક્ટિવિટી 5B ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. જે પણ ક્રિયા કરતું હોય એનું નામ લખવાનું છે. ઈવા ઇઝ રનિંગ. ઈવા શું કરી રહી છે? તો દોડી રહી છે.
તો રનિંગ ઈવા જે દોડતું હોય એના નીચે એનું નામ લખવાનું છે. જાસ્મીન અહીંયા છે રીના, ઈવા શું કરે છે? દોડી રહી છે. તો અહીંયા એનો નીચે એનું નામ લખવાનું છે. જાસ્મીન ઇઝ સ્લીપિંગ. કોણ સૂઈ ગયું છે આમાંથી? આર્યો. જે સૂઈ ગયું છે તેની નીચે એનું નામ લખવાનું છે. અંજલિ ઇઝ ઇટિંગ. કોણ જમી રહ્યું છે? અંજલિ. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. સંધ્યા શું કરી રહી છે? બુક વાંચી રહી છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર. બુલબુલ શું કરી રહી છે? ચેરની ઉપર ઊભી છે. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મયુર શું કરી રહ્યો છે? ઝાડ પર ચડી રહ્યો છે. નીચેનું એક્ટિવિટી 6A. નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરો. બરાબર? હવે ચિત્ર જોવાનું છે અને આની ઉપરથી શું કરવાનું છે? આપણે વાક્યને બધા પૂર્ણ કરવાના છે. અરીફ, પછી અલીભાઈ, આ બધા છે. આખું તમારે ચિત્રને જોવાનું છે. દેખાય છે ને? મેં અહીંયા લખી દીધા છે પહેલેથી નામ. ડેશ ઇઝ પ્લેઇંગ. કોણ રમી રહ્યું હતું? તો બંટી. તો બંટીનું ખાલી જગ્યામાં નામ લખવાનું છે. ડેશ ઇઝ વોશિંગ ક્લોથ. કોણ કપડાં ધોઈ રહ્યું હતું? તો હનીફાબેન. ડેશ ઇઝ બાથિંગ. કોણ નાહી રહ્યું હતું? રાજ. સત્યમભાઈ ઇઝ ડેશ. તો સત્યમભાઈ શું કરી રહ્યા હતા? તો રીડિંગ અ ન્યૂઝપેપર. તે ન્યૂઝપેપરને વાંચી રહ્યા હતા. ડેશ અ કુકિંગ. કોણ રસોઈ બનાવી રહ્યું હતું? તો નિખિલભાઈ ઇઝ કુકિંગ. ડેશ ઇઝ સેલિંગ વેજીટેબલ. કોણ વેજીટેબલને વેચી રહ્યું હતું? તો ચંપાબેન. ડેશ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. કોણ એક્સરસાઇઝ કરી રહ્યું હતું? તો કે કરણ. વિનોદભાઈ ઇઝ ડેશ ફ્રોમ ઓફિસ. કોણ ઓફિસ જઈ રહ્યું હતું? તો કમિંગ. ખાલી જગ્યામાં શું આવશે? કમિંગ. તો વિનોદભાઈ એની ઓફિસે જઈ અથવા આવી પહોંચ્યા હતા, આવે છે. ડેશ ઇઝ ક્લીનિંગ ધ હોમ. કોણ એના ઘરને સાફ ક્લીન કરી રહ્યું હતું? તો નેહાબેન. ડેશ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. કોણ કાઇટને પતંગ અથવા પતંગ ચગાવી રહ્યું હતું? કોણ? તો આરીફ. ડેશ એન્ડ ડેશ આર ટોકિંગ. કોણ વાતો કરી રહ્યું હતું? તો કોકિલાબેન એન્ડ નરેશભાઈ. ડેશ અ બ્રશિંગ ટીથ. તો નિલેશભાઈ ઇઝ બ્રશિંગ ટીથ.